જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થઈ ગયા છીએ એકદમ રેડી, ફર્સ્ટ ક્લાસ. કાં પ્લેટ હવે ચા બા પી લી, વહેલા ઉઠી ગયા. આજે મોડું નથી. વળી તમે કહેશો કે મોડું કાંઈ નથી કર્યું આપણે. તો ફટાફટ વિવેક આજે મોડો ઉઠ્યો. દાદા મોડો આવે તો થઈ રહી, સવારે મોડો ઉઠ્યો, તૈયાર થતો હોય. આજ કેમ ભાઈ તમે મોડા ઉઠ્યા? આવે ને પૂછાય જ નહીં, જવાબ તો દે નહીં. રૂબેલ કઈ કરે એમની રસોડામાં લાગે. ચાય બની ગઈ? દઈ દેતો. ટિફિન ના એ લીધું. સરસ મજાની ચા રોટલી ખાઈ લીધી. આજે ભૂખ લાગી આજ તો. અરે ઘણું રોટલો કેટલો ખાવો હોય? આખો દી રોટલો જ ખાતા. ખરે તો જલ્દી યાર, હવે વહેલા ઉઠી તો તું મોડું કરો. 8:30 થી ઉઠી જાય. હવ વહેલા રેડી થાય તો ટિફિન ના બન્યું. ટિફિન બનવું હોય તો અમે રેડી ના થયા. ચા પીવો તારે? લે તો મોડું થતો રે. વળી બીજી વાર ચા કાઢી બનાવી તાજી પી લે, ઠરવું જશે. પેલી વાસી હતી. ઓય હા બાલ હા લાગતા યાર. હવે ચા પીને હવે હું ફાઇનલી નીકળી જ જઈશ. નીકળી જાઓ, મોડો થાય છે. હા જો 8:30 ઉઠ્યા હતા, 9:30 વગાડી દીધા. આટલી વાર તો એની દુકાને નીકળવાનું હતું. તો વિવેક એ ટક્કર નથી કરતો, બેઠું ચાલુ કરતો. ઓ કપમાં પીશો? હા બે ભાઈ ની છે. બે ભાઈ થોડા ખરું જાય અડારીમાં પીવું લેને. વાહ સડા પોતાની કોપમાં છે ને, ઈ પછી ને અડારી મોટી રાખી બે ભાઈ હાર્યા તો આવી જાય ચા ઊની નામ કરવામાં દાદા હાલ છે હું હાથમાં દઉં કરું જાય અડારીમાં ચા ઊં રખાય લોટામાં પઈ હોય તો ઠરી નસી બરોબર. લાખાપા લવ લ્યો તમે. લાખાપા એટલે મારે બોલો લાખાપા હું સ્ટાર. રત્નાલ નો સ્ટાર આવી ગયો આપણો. આને બેટ કેપ્ટન કેમ કે? બેટ કેપ્ટન હું તો મેચ હરાવી હતી. કેપ્ટન હું તો ને મેચ હરાવી હતી પોતે. તમે પોતે નાઇન્ટીન ના બેટ કેપ્ટન લખો ના કરો. પોતે બેટ કેપ્ટન લખો રાખ્યો. કારણ નથી બેટ કેપ્ટન. હા મફત ની ચા પીવા આવી ગયા છે. દાંત કાઢતો પાછો. જડી તા ખરી ને. અને રાતિયા વારે હવારમાં ફોન આવ્યો. એ ભણ્યો નથી કે હક પડી જાય. ઈ વિવેક પિયા આ તો વિવેક ની છે ભાઈ. આપે વિવેક ઓળખી હક પડી સાથે છોડે તો ભાઈ હવાના હાડા દરે અપડેટ દીધી અમે ભાઈ. તો બહાર તાવ આ ભાઈ એમ કે હું નાઈને નથી આવ્યો. ઈ કે હું વ્લોગ માં નહીં આવું. રેવાની લુગડે ઓળખાઈ ગઈ જાય. ઓળખાઈ ગયો. હવે આને જોઈને તમે ઓળખી ગયા. આપણા સાવન ભાઈ સાપેડા વાળા. હવે ક્યાં નામ ઘર રાખ્યું બંધ કર નાખ્યું. આવાજ છે. ફાઇનલી આપણી રિપોર્ટ ડાર્લિંગ આવી ગઈ છે. How are you, bro? કે ઘણા દિવસ થઈ ગયા યાર તું આવ્યો નતો. હું પોતે મહિનાથી ઉપર તો અમદાવાદ રહ્યો. મને એમ થાય કે હું મહિનામાં ટકી ગયો. આપણું પાર્સલ લ્યો ભાઈ. આવું ક્યાં દીના કેટલા પાર્સલ કાઢ નાખતું? 200. હે સાચી કે? તો કેટલા રૂપિયા? એક ને 17-18 હશે. 15 એક દિનો 200 કાઢ નાખ. ડેલી 200. પેટ્રોલ રમવા છે. બૂટ મગાવી દીધો. યુએસ પોલોન રૂપિયા વધી ગયા લાગે તારા. 45. આજે મગાવી
આવડા મોંઘા પાર્સલ હોય ને ગૂગલ ના તો તારે લઈ જ નહીં આવવાના હો હું આજે રિટર્ન કરી નાખવાના કે ભાઈ કોઈ હે નહીં લીધા વાળું મારું નામ હોય તો ઠીક છે આનું નામ હોય ને તો પાછા જ લઈ આવવાના મહેસાણા થી આવ્યા હો કે મહારાષ્ટ્ર થી આવ્યા મહારાષ્ટ્ર થી આવ્યા નાસિક વાળા એને કાંઈ ના કહેજો ભાઈ સાહેબ ને મારી લે તો આપણને મારતા વાર નહીં લાગે સાહેબ ને આમાં થઈ ગયા તો આપણને તો મારી જ લે ને કઈ વાડે થઈ ગઈ બત્રી હા ચશ્મા વાળા હોય 32 લખણા હોય પાછા બોલતો થાય 32 કેટલા થાય આ 264 લખણ તો તું આ કસના લખણ ઈ વાત સાચી હો ભાઈ એમાં તો હું એગ્રી કરું મેં હમણાં કોલેજમાં થાંભલો પગાયો કોલેજમાં રજા તું ભાઈ કાક ઘસતો તો કે કાઈ નહીં ભાઈ કાક તો ઘસતો તો લે તું હા ઘસારો તો બહુ કરે ભાઈ રાજકોટનો એ લાગ્યું મને બટન ખોલાય એટલે ગેંગસ્ટર માણે ભાઈ હા ગેંગસ્ટર નહીં મવાલી કહેવાય કાકો માફિયો મોવાલી કઈ આયા તમે કઈ આયા કાલ રાતે આય મહેસાણા હે અરે વાહ હું જ રહ્યો કા ગાડી બાડી ઠોકી દીધી કેમ ગાડી ઠોકી એટલે બસમાં આવું પડ્યું તને કાંઈ નથી મને આ ઉભો જો આજો ખોટું થયું યાર થોડુંક લાગ્યું તો મજા આવે ના ના સારું થયું ભાઈ તમે આયા મજા આવી એમને બહુ કાપલામાં અડી ગયો પડી ગયો થાંભલો બીજું કાંઈ વધારે નથી કોલેજમાં રજા કોલેજમાં રજા પડી ગઈ બાકી થાંભલો જ તો બધા તને આશીર્વાદ દેતા હશે ને ઓય યાર હો નહીં કાંઈ કોલેજમાં મજા આવે બધાને તે રજા રખાવી દીધી 3 થી 5 રજા ના સારું ભાઈ આવી ગયા ને તમારા કપડા થઈ ગયા ને હો કપડા થઈ ગયા ઓકે મજા આવી ને મજા જ આવે ને એમાં હું તો બસ તમે આ બધાને જોવા આવ્યા હતા ના સારું ઓડિયન્સ છે ઓડિયન્સ છે બરાબર પબ્લિક તમે ભાઈ એકદમ ફ્રી હો હા તો સાંજે જોવાય રાતે જોવાય કે 8 વાગે જોવાય અત્યારે જ હમણાં જ કહેતા હતા જે તમે બતાવશો તે જોઈ લેશો ફ્રી થઈ જાવ હાવ નિરાતે ઘરેથી રજા લઈને જાય આવો હા ફ્રી જાવ ભલે હાલો તો તમને નિરાતે જ બતાવશો રજા લેવા જેવું હે નહીં આ ચો ચાય ભર 2 આ ભાઈ ઠીક ક્યાંથી આયા ખબર હે શ્રીલંકાથી હે હું નાગાલેન્ડ નથી આ પડ્યું આને દેજો શ્રીલંકાની સ્પેશિયલી કે બંસીની ચાય પીવી અમારે કા સ્પેશિયલ ખપશો નકા પૈસા નહીં મળે સાચી વાત ને અને સારી લાગશે તો ડબલ દઈશું દે શું કરો બનાવો આમ આ ઉડી થાય ગરમ પીવી તમે કેવો એમ હાલો ચપાટી બનાવજો હા ખારો બોરો હે વાર લાગશે તો મારવા મંડી જાય પણ મારે ચાલો પણ બંધ થઈ જશે સેટર બટર તારા હોશિયારી કરીશ તો કા આ બોરો ખારો માણા હે ઈ કે છે મારું ક્યાં હતું ઘણા ટાઈમ પછી આપડા રાધેભાઈ આવી ગયા છે કેમ છો રાધેભાઈ ભાઈ મજા તમે આમ કેમ 2-4 મહિને પછી મોટું દેખાવો ક્યાંય જાઓ કે પછી શું હોય જઈએ રે ભાઈ દુકાને તે દિવસે તમને ફોન અરે યાર સોરી ભાઈ તઈ મને તક્કડ માં હતી તને ખબર હતી કામ કેવું હતું મારું બહુ અર્જન્ટ હતો તારો હા એટલે જ ના આવ્યો પાછો હવે બસ થોડાક દિવસમાં આવવાનો પાછો આવો. એટલે તારી ચા પીવાની બાકી છે જમા હતી દેદુ ની ચા પીયા પેલા હું તમને અત્યારે ચા પીવડાવી દઉં પીવડાવી દો હાલશો ને હાલો પીતા આવી ગયા કેમ છો શેઠ મજામાં આજ તમે ચા લઈ આવ્યા યાર અમારા માટે મને એમ કે માણસ ને મૂકે છે નથી યાર નથી આવડા તો દેખાય રે ખોટા ના બોલ કામ વાળા જે તમે હો એ તો દેખાય તમારા શરીર જોઈને તમે કેટલું કામ કરો અમે ના મને તો અડધું દઈ દે મને તો મારે તો થોડુંક થઈ જાય ક્યાં લોહી લેવા હાલ મારા ભેગો लोही लेवा तो हाल चाल પછી तो अभी टाइम हो गया है हमारा घर पे जाने का आज 9 वागे છે અને છે સન્ડે અને કાલ છે રક્ષાબંધન કાલે રક્ષાબંધન તો રક્ષાબંધનની બધાને હાર્દિક શુભકામનાઓ તમે આ વ્લોગ જોશો રક્ષાબંધનના સાંજે એટલે તમને હાર્દિક શુભકામનાઓ આપી દઉં બધા ખુશ રહે મારા ભાઈઓ બહેનો આ એસી ની ચાપ કરી બંધ
થેલો આવી રહ્યો. વિવેકભાઈ છે રેડી ઘર જવા માટે. ચાલો હા હા છે. કાલ શર્ટ ખપશે ને પહેરવા, કાઢવું પડશે એકાદું નવું. જોઈએ હું સિલેક્ટ કરી લઉં. મહિનાની સેવા ગીતા માસીની ને તમારી સેવા એટલી કરીને મેં મારે બે માસી હું આમ એના શું કહેવાય બહાદુરી ભર્યા શબ્દ હું અહીં સાંભળું. એક વાર કે બધી માસી ને ગીતા માસી બે કે નદીમાં નાવા જતી હતી તો એક વાર કે ઝપટથી મેં ઝાલી લીધું નતા હમણાં કે અંદર પડી ગયા કે હા એવો અમે કઈક પ્રેમ ભર્યા શબ્દ સાંભળ્યા બધું માસી. અરે રે બધું માસી તમારી તો એટલી યાદ આવે પાણીપુરી ખાવાની હાથમાં ના આવે તો આવવાની મજા ના આવે. તો આ તમારા લખુબેન બહુ નખર કરે. એવી તો બેન નથી કે તકડથી કાઢવા જાય. આ લ્યો લખુબેન ની વાત કરો. એવી તો તકડા નથી બેન કે કાઢવા જાય બેન. પહોંચી આવ્યા છીએ ઘરે ને માસીનો કોલ ચાલુ છે. મમ્મીનો માસીનો કોલ ચાલુ હોય એટલે પૂરું જોઈએ. બંધ થશે જ નહીં હવે, અમને ખાવાનું મળશે જ નહીં. યો ये हमारा छोटा છત્રી બની ગયું જમવાનું. હાલ દેવું દે. વાહ રે વાહ, ફોન કરતા થયો મને એમ કે નહીં થાય. કટ કર્યો તો મેં વિયાર દઉં દી અને સોરી યાદ. અચ્છા સરસ મજાનું જમી લીધું છે. આ તો ફૂલ પેટ જમી લીધું કારણ કે કાલ છે સોમવાર ને ઉપવાસ છે કાલ, એટલા માટે ફૂલ પેટ જમી લીધું. આજે તો પ્રતિકભાઈ આવ્યા નતા એટલે બે ભાઈ હતા દુકાને, થોડાક થાકી પણ ગયા છીએ પણ સરસ મજાનું જમી લીધું છે. અને ફાઇનલી મિત્રો હું અને તમે બધા શતરંજ વેબ સિરીઝની જે રાહ જોતા હતા ફાઇનલી ઇંતજાર હુઆ ખત્મ. શતરંજ વેબ સિરીઝનું પહેલો એપિસોડ આવી ગયો છે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શનમાં છે, તો ફટાફટ જોઈ આવો. ત્યાં પણ આપણાને ખૂબ સપોર્ટ કરજો તમે બધા જેમ મને કરો છો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય ને લાઈક શેર કમેન્ટ તો તમે કરો જ છો, એમને એમ કન્ટિન્યુ રાખજો. તો જોઈ આવજો, એકદમ સરસ મજાનું છે. પહેલો એપિસોડ આવ્યો છે, હજી 25 તારીખે બીજો એપિસોડ આવશે. એમાં જોઈ જેમ સેટ થશે એમાં એપિસોડ બધા આપણે રાખી દઈશું. તો આ બ્લોગ કરી દઈએ પૂરો. હવે આપણે સૂઈ જઈએ. જો બ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું ફટાફટ કરતા. જય શ્રી રામ.